हेलो विद्यार्थी मित्रों, आप સૌનું સ્વાગત છે પીડી આર્ટ્સ ચેનલની અંદર। આજે આપણે તત્વજ્ઞાન વિષયના પ્રથમ ચેપ્ટરનો 7મો ભાગ જોવા જઈ રહ્યા છીએ। તો આજે આપનો ટોપિક છે વિધાન માટેના રૂપો અને સાનાપદી નિર્દેશો। તો આજના ટોપિકની અંદર વિધાન માટેના રૂપો એટલે વિધાન માટેના રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેની અંદર પરિવર્તીઓનો સમાવેશ થયેલો હોય છે અને તાર્કિક કારકનો સમાવેશ થયેલો હોય છે, જેથી એના એકના એક એવું એક વિધાન આવે છે અને તે વિવિધ વિધાનોને મૂકવામાં આવે છે, તો તે પરિણામે એક વિધાન મળે છે। જો તો એકના એક વિધાન હોય એની બદલે એક નિશ્ચિત પરિવર્તી અને તાર્કિક કારકો મૂકીને જે વિધાન બનાવવામાં આવે છે તે આપણે વિધાન માટેનું રૂપ બને છે। તો દાખલા તરીકે જો આપણે વિધાનની જગ્યાએ આપણે પી મૂકીએ અને પછી તાર્કિક કારક મૂકીએ અને ક્યુ મૂકીએ, એ રીતે આપણે જે પણ પ્રાતિક રજૂઆત કરીને જે બનાવીએ છીએ એને શું કહેવાય? તો વિધાન માટેનું રૂપ। જો આ વ્યાખ્યા આપણે જોઈએ તો વિધાન માટેના એ રૂપના પ્રતીકની એવી ગોઠવણી છે કે જેમાં વિધાન નહીં પણ વિધાન પરક પરિવર્તીઓ કે વિધાન પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો આવેલા હોય છે। આ પરિવર્તી અને સ્થાનને એકનું એક જ વિધાન આવે છે અને તે રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે છે, તો અને પરિણામે એક જ વિધાન મળે છે। હવે આ વ્યાખ્યાની લગતાના નિયમો એટલે કે મુદ્દાઓ જો આ વ્યાખ્યા વાંચતા શું જોવા મળે છે? વિધાન માટેના રૂપની રજૂઆતમાં વિધાન પરક પરિવર્તીઓ અને તાર્કિક કારકનો ઉપયોગ હોય છે। જો આ વ્યાખ્યાને આપણે અલગ અલગ રીતે સમજીએ તો પહેલું શું કહેવા માગે છે કે વિધાન માટેના રૂપના રજૂઆતમાં વિધાન પરક પરિવર્તી અને તાર્કિક કારકનો ઉપયોગ થયેલો હોય છે। આપણે જ્યારે વિધાનનું રૂપની અંદર રજૂઆત કરીએ ત્યારે શેનો ઉપયોગ થાય? પરિવર્તીઓ એટલે કે મોટા શબ્દો, આવો મોટો પી હોય તો મોટો પી, પછી શું તાર્કિક કારક એટલે કે શરતી, એવા કોઈ પણ કારકનો ઉપયોગ થયેલો હોય છે। વિધાન માટેના રૂપ એ વિધાન નથી અને તે ક્યારે સત્ય કે અસત્ય હોતું નહીં। જો હવે વિધાન માટેનું રૂપ કોઈ પણ બનાવીએ, દાખલે પી શરતી ક્યુ, તો એ વિધાન ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી અને વિધાન તો હોતું જ નથી। જો ત્રીજા નંબરનો મુદ્દો શું કહેવા માંગે? વિધાન માટેનું રૂપ જેની અંદર વિધાનોની ગોઠવણી શકાય છે એવું એક માળખું છે, જો ગોઠવી શકાય કે વિધાનને એક અંદર માળખાની અંદર ગોઠવી શકાય એ ટાઈપનું છે। જો ચોથા નંબરનો ટોપિક શું કહેવા માંગે કે વિધાન માટેના રૂપમાળામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે છે ત્યારે જ આપણે વિધાન મળે છે અને આ રીતે મળેલા વિધાન રૂપમાળામાં બીજા કોઈ પણ વિધાનની જેમ અનિવાર્ય રીતે સત્ય કે અસત્ય હોય છે। હવે જ્યારે આને એક રૂપમાળાની અંદર ગોઠવવામાં આવે વિધાનને, ત્યારે એક રૂપ અનિવાર્ય રીતે તે સત્ય અને અસત્ય બને છે। જ્યારે આપણે એનું સત્યતા કોષ્ટક બનાવતા હોય ત્યારે આપણે એ સત્ય કે અસત્ય રીતે બને છે। હવે જોઈએ તો વિધાન માટેના રૂપોના કેટલા પ્રકારો? તો અહીંયા મુખ્ય 3 વિધાનના રૂપોના પ્રકારો છે। તો આની અંદર જોઈએ તો વિધાન માટેના તદિવાર્થક રૂપ એટલે કે પહેલો પ્રકાર શું છે? તો વિધાન માટેનું તદિવાર્થક રૂપ। હવે જો ચોપડીની અંદર થોડુંક અલગ રીતે આપેલું હશે, પણ આપણે અહીંયા જે રીતે લખ્યું છે એ રીતે તમે બોર્ડની પેપરની અંદર કે તમારી ઇન્ટરનલ એક્ઝામની અંદર લખશો તો પણ તમારે સાચું પડશે અને 3 માર્ક્સનું ક્વેશ્ચન બનતું હોય છે આનાથી। આ કે વિધાન માટેનું રૂપ તદિવાર્થક રૂપ, પરાયત રૂપ અને સ્વવ્યાખ્યાત રૂપ, 3 પ્રકારના પ્રશ્નો હોય એના અંદર એક પણ પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા હોય છે। તેથી તમે આ રીતે પણ લખી શકો છો। તો આની અંદર શું લખવાનું? તો પહેલું આવે કથન। તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપદી નિર્દેશો હંમેશા સત્ય હોય તે રૂપને વિધાન માટેનું તદિવાર્થક રૂપ કહેવામાં આવે છે। જો આ વ્યાખ્યા શું કહે છે કે જેના સ્થાનાપદી નિર્દેશો હંમેશા બધા કેવા હોય? સત્ય હોય, એટલે એનો સત્ય ફલલક્ષી જે મૂલ્ય મળે છે ને આપણે કેવું સત્ય, એટલે બધા જ ટી મળતા હોય તો તે વિધાનના રૂપને શું કહેવાય? તો તે વિધાનના રૂપને તદિવાર્થક રૂપ કહેવામાં આવે છે। હવે એનું રૂપ કેવું બને છે? જુઓ તો પી વિકલ્પન નિષેધ પી। તો આ આપણે યાદ રાખવાનું આની અંદર કે જ્યારે પણ તમને પૂછવામાં આવે કે પી વિકલ્પન નિષેધ પી એ રૂપનું કયા વિધાનના તદિવાર્થક એટલે કે તદિવાર્થક માટેનું રૂપ છે, હા કે ના, એમ પૂછે તો આના કે તદિવાર્થક રૂપના માટે કયું રૂપ જાણીતું છે કે એના માટે કયું રૂપ લાગુ પડે? તો આ જ આવે। એના પછી આપણે જોઈએ તો સત્યતા કોષ્ટક। તો સત્યતા કોષ્ટકની અંદર જોઈએ તો આની અંદર આપણે કેવું કે હવે એક રૂપ મળ્યું આપણે, તે રૂપની અંદર આપણે શું કરવાનું? તો કારકોને અલગ પાડવા અને વિધાનને અલગ પાડવા। હવે વિધાન એક જ આવેલું કે પી, તો આપણે પી કર્યું, હવે નિષેધ પી લીધો અને પી વિકલ્પન નિષેધ પી લીધો। હવે આપણે શું કર્યું? તો પીનું નિષેધ કર્યો, એટલે કે હવે તમને નિયમો તો યાદ જ હોવા જોઈએ કે ટી બરાબર ટી, એફ બરાબર એફ ક્યારે લાગે? જ્યારે વિકલ્પનો નિયમ લાગતો હોય તો એફ બરાબર એફ હોય તો જ વિધાન અસત્ય બને, નહીં તો સત્ય બને। તેથી અહીંયા જો ટી એફ, હવે અહીંયા જુઓ વિકલ્પનો આપણે પહેલાં વિકલ્પનો નિયમ નથી લગાવ્યો, પહેલાં આપણે કયો લગાવ્યો? નિષેધનો। નિષેધની અંદર જોઈએ તો પહેલો એકનો આપણે શું કહ્યું? નિષેધ। તો મૂળ વિધાન સત્ય હોય તો તેનું નિષેધ અસત્ય થાય અને મૂળ વિધાન અસત્ય હોય તો તેનું નિષેધ સત્ય થાય। તો જો આ અહીંયા ટી છે તો એનું એફ થાય, એફ હોય તો ટી થાય। જો નિષેધ કરીએ તો હવે શું માગે છે? જો પી વિકલ્પન નિષેધ પી, તો પી અને વિકલ્પન નિષેધ ક્યુ પી કરવાનો છે, તો આપણે આ બંનેના વિકલ્પનો નિયમ લાગુ પડીએ। વિકલ્પનો નિયમ શું છે? તો જો બંને એફ હોય તો અને તો જ વિકલ્પન વિધાન અસત્ય બને છે। તો અહીંયા જો અહીંયા ટી એફ છે
તો ટી એફ એ બરાબર ટી જ થાય, કેમ કે બે એફ એફ નથી. અહીંયા એફ ટી છે તો પણ ટી થાય. એટલે આપણે 1 અને 2નું શું કર્યું તો વિકલ્પનો નિયમ લાગુ પડે. હવે આગળ જોઈએ તો એની અંદર એક નીચે શોર્ટમાં લખવાનું કે જેથી તમારા આગળના આટલા આ રીતના લખશો છૂટું અને સારી રીતે તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. તો આગળનું જોઈએ તો હવે આ વ્યાખ્યાની લગતાના નિયમો એટલે કે મુદ્દાઓ જો આ વ્યાખ્યા વાંચતા શું જોવા મળે છે? વિધાન માટેના રૂપની રજૂઆતમાં વિધાન પરક પરિવર્તિઓ અને તાર્કિક કારકનો ઉપયોગ હોય છે. જો આ વ્યાખ્યાને આપણે અલગ અલગ રીતે સમજીએ તો પહેલું શું કહેવા માગે છે કે વિધાન માટેના રૂપના રજૂઆતમાં વિધાન પરક પરિવર્તી અને તાર્કિક કારકનો ઉપયોગ થયેલો હોય છે. આપણે જ્યારે વિધાનનું રૂપની અંદર રજૂઆત કરીએ ત્યારે શેનો ઉપયોગ થાય? પરિવર્તિઓ એટલે કે મોટા શબ્દો, આવો મોટો પી હોય તો મોટો પી, પછી શું તાર્કિક કારક એટલે કે શરતી, એવા કોઈ પણ કારકનો ઉપયોગ થયેલો હોય છે. વિધાન માટેના રૂપ એ વિધાન નથી અને તે ક્યારે સત્ય કે અસત્ય હોતું નહીં. જો હવે વિધાન માટેનું રૂપ કોઈ પણ બનાવીએ, દાખલે પી શરતી ક્યુ, તો એ વિધાન ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી અને વિધાન તો હોતું જ નથી. જો ત્રીજા નંબરનો મુદ્દો શું કહેવા માંગે? વિધાન માટેનું રૂપ જેની અંદર વિધાનોની ગોઠવણી શકાય છે એવું એક માળખું છે. જો ગોઠવી શકાય કે વિધાનની એક અંદર માળખાની અંદર ગોઠવી શકાય એ ટાઈપનું છે. જો ચોથા નંબરનો ટોપિક શું કહેવા માંગે કે વિધાન માટેના રૂપમાળામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે છે ત્યારે જ આપણે વિધાન મળે છે અને આ રીતે મળેલા વિધાન રૂપમાળામાં બીજા કોઈ પણ વિધાનની જેમ અનિવાર્ય રીતે સત્ય કે અસત્ય હોય છે. હવે જ્યારે આને એક રૂપમાળાની અંદર ગોઠવવામાં આવે વિધાનને ત્યારે એક રૂપ અનિવાર્ય રીતે તે સત્ય અને અસત્ય બને છે. જ્યારે આપણે સત્યતા કોષ્ટક બનાવતા હોય ત્યારે આપણે એ સત્ય કે અસત્ય રીતે બને છે. જોઈએ તો વિધાન માટેના રૂપોના કેટલા પ્રકારો? તો અહીંયા મુખ્ય 3 વિધાનના રૂપોના પ્રકારો છે. તો આની અંદર જોઈએ તો વિધાન માટેના તદેવાર્થક રૂપ એટલે કે પહેલો પ્રકાર શું છે? તો વિધાન માટેનું તદેવાર્થક રૂપ. હવે જો ચોપડીની અંદર થોડુંક અલગ રીતે આપેલું હશે પણ આપણે અહીંયા જે રીતે લખ્યું છે એ રીતે તમે બોર્ડની પેપરની અંદર કે તમારી ઇન્ટરનલ એક્ઝામની અંદર લખશો તો પણ તમારે સાચું પડશે અને 3 માર્ક્સનું ક્વેશ્ચન બનતું હોય છે આનાથી. આ કે વિધાન માટેનું રૂપ, તદેવાર્થક રૂપ, પરાયત રૂપ અને સ્વવ્યાખ્યાત રૂપ 3 પ્રકારના પ્રશ્નો હોય એના અંદર એક પણ પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તેથી તમે આ રીતે પણ લખી શકો છો. તો આની અંદર શું લખવાનું? તો પહેલું આવે કથન. તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપદી નિર્દેશો હંમેશા સત્ય હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. જો આ વ્યાખ્યા શું કહે છે કે જેના સ્થાનાપદી નિર્દેશો હંમેશા બધા કેવા હોય? સત્ય હોય. એટલે એનો સત્ય ફળલક્ષી જે મૂલ્ય મળે છે ને આપણે કેવું સત્ય એટલે બધા જ ટી મળતા હોય તો તે વિધાનના રૂપને શું કહેવાય? તો તે વિધાનના રૂપને તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. હવે એનું રૂપ કેવું બને છે? જુઓ તો પી વિકલ્પન નિષેધ પી. તો આ આપણે યાદ રાખવાનું આની અંદર કે જ્યારે પણ તમને પૂછવામાં આવે કે પી વિકલ્પન નિષેધ પી એ રૂપનું કયા વિધાનના તદેવાર્થક એટલે કે તદેવાર્થક માટેનું રૂપ છે, હા કે ના એમ પૂછે તો આના કે તદેવાર્થક રૂપના માટે કયું રૂપ જાણીતું છે કે એના માટે કયું રૂપ લાગુ પડે? તો આ જ આવે. એના પછી આપણે જોઈએ તો સત્યતા કોષ્ટક. તો સત્યતા કોષ્ટકની અંદર જોઈએ તો આની અંદર આપણે કેવું કે હવે એક રૂપ મળ્યું આપણે, તે રૂપની અંદર આપણે શું કરવાનું? તો કારકોને અલગ પાડવા અને વિધાનને અલગ પાડવા. હવે વિધાન એક જ આવ્યું કે પી, તો આપણે પી કર્યું. હવે નિષેધ પી લીધો અને પી વિકલ્પન નિષેધ પી લીધો. હવે આપણે શું કર્યું? તો પીનું નિષેધ કર્યો. એટલે કે હવે તમને નિયમો તો યાદ જ હોવા જોઈએ કે ટી બરાબર ટી, એફ બરાબર એફ ક્યારે લાગે? જ્યારે વિકલ્પનો નિયમ લાગતો હોય તો એફ બરાબર એફ હોય તો જ વિધાન અસત્ય બને, નહીં તો સત્ય બને. તેથી અહીંયા જો ટી એફ. હવે અહીંયા જો વિકલ્પનો આપણે પહેલાં વિકલ્પનો નિયમ નથી લગાવ્યો, પહેલાં આપણે કયો લગાવ્યો? નિષેધનો. નિષેધની અંદર જોઈએ તો પહેલો એકનો આપણે શું કહ્યું? નિષેધ. તો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય થાય અને મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ સત્ય થાય. તો જો આ અહીંયા ટી છે તો એનો એફ થાય, એફ હોય તો ટી થાય. જો નિષેધ કરીએ તો હવે શું માગે છે? જો પી વિકલ્પન નિષેધ પી, તો પી અને વિકલ્પન નિષેધ ક્યુ પી કરવાનો છે. તો આપણે આ બંનેના વિકલ્પનો નિયમ લાગુ પડીએ. વિકલ્પનો નિયમ શું છે? તો જો બંને એફ હોય તો અને તો જ વિકલ્પન વિધાન અસત્ય બને છે. તો અહીંયા ટી એફ છે તો ટી એફ એ બરાબર ટી જ થાય, કેમ કે બે એફ નથી. અહીંયા એફ ટી છે તો પણ ટી થાય. એટલે આપણે 1 અને 2નું શું કર્યું? તો વિકલ્પનો નિયમ લાગુ પડે. હવે આગળ જોઈએ તો એની અંદર એક નીચે શોર્ટમાં લખવાનું કે જેથી તમારા આગળના આટલા આ રીતના લખશો છૂટું અને સારી રીતે તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. તો આગળનું જોઈએ તો પી વિકલ્પન કે વિધાન માટેના તદેવાર્થક રૂપના સ્થાનાપદી નિર્દેશો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ લગતા હોય કે વિવિધ પ્રકારના વિષયને લગતા હોઈ શકે છે પણ તેનું સત્ય મૂલ્ય હંમેશા સત્ય જ રહે છે. અને આની અંદર હવે છેલ્લે આપણે એક ટોપિક જોડી દેવાનો, પી વિકલ્પન નિષેધના વિધાનો, પ્રાતિક રજૂઆત અને સત્ય મૂલ્ય. તો આપણે આવો કોઠો બનાવી દેવાનો છેલ્લે પ્રશ્નની અંદર જે પ્રશ્ન પૂછાયેલો હોય. દાખલા કે તમને પરાયત રૂપ પૂછાયો, સ્વવ્યાખ્યાત કે
કોઈ પણ રૂપ પૂછાણી હોય તો આપણે આ રીતની પહેલાં એક કોઠો બનાવી દેવાનો. તો જો આ કોઠાને આ રીતને તમે બેઠો લખશે તો પણ તમારે સાચું પડશે. તો જો કાં તો શિવાજી હિન્દુ રાજા હતા અથવા તો શિવાજી હિન્દુ રાજા ન હતા. તો ચલો એની પ્રાતિક રજૂ શું થાય? તો એસ આપણે શિવાજી માટે એસ ધાર્યો, પછી વિકલ્પનો કાં તો અથવા અને નથી તે માટે નિષેધિત. તો આવું શું બન્યું કે આવું વાક્ય સત્ય નથી. તો પી વિકલ્પન એસ સત્ય છે. તો આનો બધા જ શું થયા? તો સત્ય વિકલ્પન બરાબર સત્ય સત્ય. આગળ જોયું ને આપણે બધા ટીટી હતા. હવે કાં તો મીના અમેરિકન છે અથવા તો મીના અમેરિકન નથી, સોરી મીનલ લખવાનું રહી ગયું છે. તો અહીંયા પણ શું કર્યું? તો જી વિકલ્પન નિષેધ જી કર્યું. અને આપણે આગળ જોયું હતું કોષ્ટકની અંદર તો બંને ટીટી આવતા હતા, એટલા માટે અહીંયા પણ સત્ય જ થાય. કેમ? એનું સત્યતા મૂલ્ય આપણે સત્ય જ મળ્યું હતું. હવે આગળ જોઈએ તો તેનું કયું રૂપ આવ્યું? તો રૂપ આવ્યું વિધાન માટેનું સ્વભાગ્યાથી રૂપ. તો કથન જોઈએ તો વિધાનના જે રૂપના તમામ સાનાપદી નિર્દેશો, એટલે કે બધા જ એના જે રૂપનું આપણે સત્યતા મૂલ્ય મળતું હોય, આપણે કોષ્ટકની અંદર જોઈએ તો એને સમજવા માટે કોષ્ટકની અંદર જોઈશું. સાનાપદી નિર્દેશો હંમેશા શું મળતા હોય? અસત્ય થતા હોય, એટલે કે બધા જ એફ થતા હોય છેલ્લા અને આની અંતે. તો જો હોય તો તે વિધાનના રૂપને શું કહેવાય? સ્વભાગ્યાથી રૂપ. હવે એનું રૂપ કેવું છે? જો કે રૂપ એટલે કે એનો એક દાખલા જેવું કે એનું રૂપ કેવું બનતું? પી સમુચ્ચય નિષેધ પી બનતું હોય છે. આ એકદમ યાદ રાખવા માટે જરૂરી છે. હવે સત્યતા કોષ્ટક જોઈએ આનું, તો સત્યતા કોષ્ટક કેવું બને? તો જો પહેલો આપણે શું લીધું? પી. હવે નિષેધ પી લીધો અને આખું વિધાન લઈ લીધું. હવે જુઓ અહીંયા શેનો નિયમ લાગુ પડે? તો સમુચ્ચયનો. અને સમુચ્ચયનો શું છે નિયમ? ટી બરાબર ટી. જો બીજા બધા એફ થાય. તો અહીંયા જોઈએ તો અહીંયા પહેલાંની અંદર જોઈએ તો ટી આપણે પહેલાં શું કર્યું? નિષેધ પી કરવાનો હતો. તો પીનો નિષેધ કરીએ તો જો મૂળ વિધાન સત્ય તો એનો નિષેધ કરવાથી શું થાય? અસત્ય થાય. કેમ કે ટી હોય તો એફ થાય અને એફ હોય તો ટી થાય. સમજ્યા? હવે જો અહીંયા શું માગ્યું છે? પી સમુચ્ચય નિષેધ પી. આ બંનેનું આપણે સમુચ્ચયનો નિયમ લગાડવાનો. સમુચ્ચયનો નિયમ શું છે? તો તમને ખબર જ છે કે ટી હોય તો જ ટી થાય, બીજા બધા એફ થાય સમુચ્ચયની અંદર. તો અહીંયા જો બંને ટી નથી એટલે અહીંયા ટી એફ થયું અને અહીંયા બંને ટી નથી એટલા માટે એફ થયો. હવે આની આગળ જોઈએ તો પી સમુચ્ચય ક્યુ નિષેધનું વિધાન છે. તો આના માટેના જો બે આપણે શબ્દો લીધા, મતલબ કે બે વાક્યો લીધા, વિધાનો લીધા અને તેની પ્રાથમિક રજૂઆત કરીને સત્ય મૂલ્ય. તો જો રવિવારે રજા હોય છે અને રવિવારે રજા નથી હોતી, એના માટે શું કર્યું? તો જે સમુચ્ચય નિષેધ જે અસત્ય છે, રવિભાઈને મીઠું ભાવે છે અને રવિભાઈને મીઠું ભાવતું નથી, એટલા માટે કે સમુચ્ચય અને સમુચ્ચય નિષેધ કે અસત્ય છે. જો આપણે આગળ જોઈને કોષ્ટક એ પ્રમાણે છે, પણ આપણે આ પ્રમાણે લખી દેવું જેથી કરીને તમને સારી રીતે યાદ રહે. હવે હું આ વિડીયો થોડું ઉતાવળ બનાવી રહ્યો છું, તો તમને ખબર ન પડે તો તમે ધ્યાનથી ફરીથી એકવાર વ્યાખ્યાઓ અને વિડીયોને ફરીથી નિહાળજો અને ધ્યાનથી જોજો. જો વિધાન માટેનું પર્યાય રૂપ આવ્યું, આ ત્રીજું રૂપ છે. તો જો કથન જોઈએ તો કથન શું કહેવાય? વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપદી નિર્દેશો અમે સત્ય અને કેટલાક અસત્ય હોય તો તે વિધાનનું માટેનું રૂપ. અમે આનંદ શું હોય? કેટલાક સત્ય હોય કદાચ અને કેટલાક અસત્ય હોય તો એ રૂપને શું કહેવાય? તો પરાય રૂપ કહેવાય. હવે એનું રૂપ કેવું છે? જો પી શરતી ક્યુ. હવે એનું સત્યતા કોષ્ટક જોઈએ તો આપણે બે વિધાન મળ્યા છે એટલે અમે પી અને ક્યુ છે તો આપણે 4 લેવા પડે ને. તો જો અહીંયા 2 ટી લીધા અને 2 એફ લીધા, એક ટી અને એક એફ, પી અને ક્યુ. હવે અહીંયા નિષેધ કરવાનું નથી તો આપણે ડાયરેક્ટ શું કરવાનું? પી શરતી ક્યુ કરવાનું. તો અહીંયા જુઓ તો આપણે શું માગ્યું છે? પહેલું અને બીજાનું શું કરવાનું? શરતીનો નિયમ લગાવવાનો. અમે શરતીનો નિયમ શું છે? તો ટી એફ હોય તો અને તો જ સત્ય એટલે કે વિધાન અસત્ય બને, નહીં તો સત્ય બને. તો જો અહીંયા બંને ટી છે એટલે ટી થાય, અહીંયા ટી એફ છે તો અસત્ય બન્યું અને એફ ટી છે તો ટી થાય અને એફ હોય તો પણ ટી થાય. કેમ કે અહીંયા શરતીનો નિયમ લાગુ પડવાનો કીધો છે. હવે જોઈએ તો પી શરતી ક્યુ એ વિધાન માટેના રૂપના પર્યાય રૂપની સ્થાનાપદી નિર્દેશો વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય અને વિવિધ વિષયને લગતા હોઈ શકે છે, પણ તેમનું સત્યતા મૂલ્ય કેટલીક વખત સત્ય કેટલીક વખત અસત્ય જોવા મળે છે. તમે આગળ જોયું જ ને. હવે આના પરથી આપણે શું એક બીજો વાક્ય લેવાનું અને પી શરતી વિધાનો લેવાના, પ્રાતિક રજૂઆત અને સત્ય મૂલ્ય લઈ લેવાનું. જો વલ્લભભાઈ ગુજરાતમાં જન્મ્યો હોય તો તે વલ્લભભાઈ અમેરિકન નાગરિક છે. તો આવું શું લીધું? તો આપણે આના માટે લાગ્યું, આના માટે જી અને જોતો માટે શું શરતી લાગ્યું અને બીજા વિધાન માટે ટી કર્યું. આ વિધાન કેવું છે? અસત્ય છે. હવે આ વિધાન શું કહેવામાં આવે? જો ગંગા નદી છે તો હિમાલય પર્વત છે. હવે આના માટે શું જોતો આવ્યું તો ગંગા નદી માટે આર લઈ દો અને હિમાલય પહાડ માટે આ લીધું. તો જો અહીંયા શું છે? આ સત્ય વિધાન છે એવું માનવામાં આવ્યું. તેથી ઘણા વિધાનો અસત્ય મળે અને બીજા વિધાનો સત્ય મળે. જો ચેનલની અંદર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને પોતાના વિદ્યાર્થી મિત્રોની અંદર શેર કરજો.